સમગ્ર દેશના 8 લાખ બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। પડતર માંગણીઓને લઈને કર્મચારીઓએ આજે હડતાળ કરી। ગુજરાતમાં 80,000થી વધુ બેંક કર્મચારી હડતાળ પર ઉતર્યા છે। સરકાર અને સહકાર, સરકારી અને પ્રાઇવેટ બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। સરદાર બાગથી વલ્લભ સદન સુધી રેલી યોજીને વિરોધ નોંધાવ્યો। રેલીમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા 1,000થી વધુ લોકો જોડાયા। સપ્તાહમાં 5 દિવસ કામકાજ કરવાની માંગને લઈને આ વિરોધ કરવામાં આવ્યો છે। દર સપ્તાહના શનિ અને રવિવારે રજા આપવાની તેમની માંગ છે। સમગ્ર દેશના બેંક કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે। પોતાની સ્પષ્ટ માંગ છે કે દર શનિ રવિ તેમને જાહેર રજા આપવામાં આવે અને સપ્તાહના 5 દિવસ જે છે કામગીરી સોંપવામાં આવે। જે પ્રકારના દ્રશ્યો અમદાવાદમાં પણ જોવા મળી રહ્યા છે કે અમદાવાદની અંદર ગુજરાતના સમગ્ર 500થી પણ વધારે બેંક કર્મચારીઓ છે આજે રેલી યોજી રહ્યા છે। તેમના નીતેશ પરમાર છે, તેમની સાથે વાત કરશું। નીતેશભાઈ, જે પ્રકારે આપની સ્પષ્ટ માંગ છે, સમગ્ર દેશના આજે બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, ગુજરાતની અંદર કેટલા બેંક કર્મચારીઓને આજે રેલી કયા પ્રકારનું આયોજન? આશરે 70,000થી 80,000 ગુજરાત સ્ટેટના જે કર્મચારીઓ છે આજે હડતાલ ઉપર ઉતરેલા છે અને સંપૂર્ણ ભારતભરની વાત કરું તો 8 લાખથી વધારે કર્મચારીઓ આ હડતાલમાં જોડાયેલા છે। શું માંગ છે આપની અને કેટલા સમયથી આ માંગ આપની પડતર પડી રહી છે? આ 5 ડે બેન્કિંગની માંગ છે જે સરકારશ્રીએ વર્ષોથી આરબીઆઈ, જીઆઈસી, એલઆઈસી, ગુજરાત સ્ટેટ, દરેક સ્ટેટોની સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટને 5 દિવસનું જે કામની જે આપેલી છે અને અમને જ્યારે 5 ડે બેન્કિંગ અમે માગ્યું છે 2015થી માગ્યું છે। 2015થી અત્યાર સુધીમાં અમને આશ્વાસન આપવામાં આવ્યા છે અને એ માંગણીઓ પરિપૂર્ણ ન થતાં આજે 11-12 વર્ષે અમે આ બાબતને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે। આપની માંગ સ્વીકારવા બની તો આગામી રણનીતિ? આગળની રણનીતિ અમને જે અમારા નેશનલ લેવલથી યુએફબીયુને કોલ આપવામાં આવશે સ્ટેટ લેવલે એ પ્રમાણે અમે આગળની રણનીતિથી આગળ વધીશું। ઓકે, તો બિલકુલ તો જે પ્રકારના દ્રશ્યો અમદાવાદ સરદાર બાગ પાસે બેંક કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે, તેઓની સ્પષ્ટ માંગ છે કે જે દર શનિ જે રજા છે તે આપવામાં આવે, 5 દિવસ વર્કિંગ ડે કરવામાં આવે। જો આગામી આ પોતાની માંગો સ્વીકારવા નહીં આવે તો આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવી શકે છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।